શાળાની વિદ્યાર્થીની વંદના પરમાર બેટી બચાવો વિશે તમને કંઈક કહીશ. નારી વિનવે છે પ્રભુને, ક્યાંય નથી સલામત હું. આપી જન્મ ભૂલીશ માં, વહાલી નથી જગતને. માં પણ મારી થઈ નહીં ને ગર્ભમાં દમ તોડું છું હું. ઉકરડે કોઈ તરછોડે યા દૂધ પીતી થાઉં છું. વર્તમાન સમયમાં દેશ અનેક સમસ્યાઓમાં સબળી રહ્યો છે, જેવી કે ગરીબી, બેકારી વગેરે. તેમાંની એક સમસ્યા છે સ્ત્રી ભ્રૂણ હત્યા. ભ્રૂણ પરીક્ષણ એટલે કે સોનોગ્રાફી. માણસ જાતને વિજ્ઞાને આપેલી અનમોલ ભેટ તે સોનોગ્રાફી. માતાના ગર્ભમાં રહેલું બાળક ખોડખાપણ વાળું છે કે કેમ, તેનો વિકાસ કેવો થાય છે, તેનું હૃદય બરાબર છે કે નહીં, તેને યોગ્ય પોષણ મળે છે કે કેમ, આ બધી વિગતો જાણવા માટે સોનોગ્રાફીનો ઉપયોગ થાય છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે સોનોગ્રાફી આશીર્વાદરૂપ છે, પરંતુ આજે તેનો દુરુપયોગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ગર્ભનું જાતિ પરીક્ષણ કરાવી જો તેમાં બાળકી હોય તો તેનો ગર્ભપાત કરી દેવામાં આવે છે, અને તેથી જ વર્તમાન સમયમાં દેશમાં દીકરીઓની સંખ્યા ભયજનક રીતે ઘટી રહી છે. અત્યારના સર્વે મુજબ દર 1000 દીકરાઓ સામે ફક્ત 761 જ દીકરીઓ છે. દીકરા દીકરી વચ્ચેનું અસંતુલન આ રીતે વધતું જશે તો અનેક ચોંકાવનારા પરિણામો આવી શકે તેમ છે. આખી સમાજ વ્યવસ્થા જ ખોરવાઈ જાય તે પહેલા આના માટે સામૂહિક ધોરણે જાગૃતિ જરૂરી